તો અમદાવાદમાં આતંકીઓ પાસેથી મળેલા ઘાતકી ઝેરનો જે મામલો છે, ખતરનાક રાઇસિન મુદ્દે ડોક્ટર યોગેશ ગુપ્તાનું નિવેદન। બાયોટેરરિઝમ માટે રાઇસિનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। પાવડર, સ્પ્રે કે પાણીમાં મિક્સ કરીને તેનો ઉપયોગ થઈ શકે છે। ઝેર શરીરમાં પ્રવેશતા ઝડપથી તેની અસર પણ જોવા મળે છે। શરીરના જુદા જુદા અંગોને નુકસાન થતાં મોત નીપજે છે। તો આપ જુઓ, જે રાઇઝિન મળી આવ્યું છે આતંકીઓ પાસેથી, તેને લઈને ડોક્ટર યોગેશ ગુપ્તાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। આ રાઇઝિનનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકે છે। પાવડર દ્વારા, સ્પ્રે કે પાણીમાં મિક્સ કરીને તેનો ઉપયોગ થઈ શકે છે। ઝેર શરીરમાં પ્રવેશતા ઝડપથી તેની અસર પણ શરૂ થઈ જાય છે। સો એમાં એ લોકો ઈચ્છે તો એનું પાવડર બનાવી શકે। એમાં આપણે જે રીતે ડિઓડ્રન્ટની કેન્સ હોય એનો જે મિસ્ટ હોય એવો એ રૂપ આપી શકે, પેલેટ્સ બનાવી શકે અને ઇવન પાણીમાં પણ એને મિક્સ કરી શકે। હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે થાય શું? ધારો કે મને કોઈ રાઇસનનું પોઈઝનિંગ થાય, કે પાવડર છાંટી દીધો હોય કે મિસ્ટ છાંટી દીધું હોય, મેં એને સૂંઘી લીધું હોય બહુ વધારે પડતા માત્રામાં, તો એ મારા બોડીમાં એન્ટર થતાના કલાકોની અંદર જ મને તાવ આપશે, ખાંસી આપશે, શરદી આપશે, મને સખત ગુંગળામણ થશે, મારી છાતી એકદમ ટાઈટ થશે અને થોડાક ટાઈમ પછીથી મારા ફેફસાની અંદર પાણી ભરાવાનું ચાલુ થશે અને મારું ફેફસાની અંદર ફેલિયર થશે, બીપી ઘટશે અને માણસની મૃત્યુ થઈ જતી હોય છે। એક વસ્તુ બીજી જે છે એ સાયન્ટિફિકલી અત્યારે આપણે જોડે આના માટે કોઈ એન્ટીડોટ નથી, એટલે કે એના માટેની કોઈ મારક દવા નથી। મારા બોડીમાં એ જો પેસી ગયો હોય તો મારા એઝ અ ડૉક્ટર મારા જોડે કોઈ એવી દવા નથી જેનાથી હું એને તમારા બોડીમાંથી કાઢી શકું। હા, એના કારણે જે ચિહ્નો થયા હોય એની તકલીફને આપણે દૂર કરવા માટે બધા પ્રયાસો કરી શકીએ અને પેશન્ટને આપણે જેટલી લાંબી કેર આપીએ એટલું એને બચાવવા આપણે કોશિશ કરી શકીએ। પણ આપણે ડીઆઈજીએ જે કીધું એ પ્રમાણે બહુ જ મહત્વનું છે કે જેટલું ડેન્જરસ સાયનાઇડ છે એટલું ડેન્જરસ રાઇસન પણ છે।